વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને શ્રી ગોકુલનાથજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. જય જય શ્રી ગોકુલેશ, શેષ ન રહે લેશ કલેશ. જય જય શ્રી ગોકુલેશ, શેષ ન રહે લેશ કલેશ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી ગોકુલનાથજીના 13 બેઠકજીના ભાવ દર્શનમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે બધા જ જાણીએ છીએ, શ્રી પુરુષોત્તમ પ્રગટ્યારે જગતનો કરવા ઉદ્ધાર રે રસના. નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો સમરીએ રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. આજે આપણે શ્રી ગોકુલનાથજીના 13 બેઠકજીનું ભાવ દર્શન કરીશું અને તેમાં દર્શાવેલા ભાવને સમજવાનો રંજક પ્રયાસ કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. प्रथम बैठक श्री गोकुलनाथ जी की प्रथम बैठक को चरित्र. वाला वैष्णवो, आ पुस्तक व्रज भाषा में छे अने श्री गोकुलनाथजीए व्रज भाषाना घणा बधा पुस्तको रच्या छे. 84-252 वैष्णव वार्ता, लीला भावना, भाव भावना, आपश्रीना 24 वचनामृतो, आ બધું સાહિત્ય વ્રજ ભાષામાં છે. આપણે પણ શ્રી ગોકુલનાથજીનું बैठक चरित्र व्रज भाषा में समझीशु. श्री गुसाई जी के चतुर्थ लाल जी श्री गोकुलनाथ जी की 13 बैठकन के चरित्र. बैठक पहली, श्री गोकुल की बैठक को चरित्र. अब श्री गोकुलनाथ जी की बैठक श्रीमद गोकुल में श्री गोकुलनाथ जी के मंदिर में है. तहाँ आप बिराजते. एक समय श्री गोकुलनाथ जी श्री गुसाई जी के पास पधारे. सो पुष्टि मार्ग को सिद्धांत आपसे पूछियो. तब श्री गुसाई जी ने पुष्टि मार्ग को सिद्धांत कहियो. सो सुनी के श्री गोकुलनाथ जी अपने बैठक में पधारे. सो पुष्टि मार्गीय सिद्धांत को विचार करत हते. ता समय कल्याण भट्ट ने आई के साष्टांग दंडवत करी. आप तो रस में मग्न हते, सो कछु बोले नहीं. सो 4 घड़ी पाछे कल्याण भट्ट की ओर देखे. तब आपने पूछी, जो तुम कब आए? तब वाने साष्टांग दंडवत करी, विनती कीनी, जो महाराज मोको आए 4 घड़ी भई है. तब आपने आज्ञा किए, जो आप में श्री गुसाई जी के पास, आज मैं श्री गुसाई जी के पास गयो हतो. सो आपने पुष्टि मार्ग को सिद्धांत कहियो. सो पुष्टि मार्ग की रीति तो महा कठिन है, कछु बनती नहीं. तब कल्याण भट्ट ने विनती की, जो महाराज कृपा करके कछु कहिए. तब कल्याण भट्ट सो कृपा करी के सब सिद्धांत कहियो. सो सब 24 वचनामृत में लिखियो है. यह चरित्र श्री गोकुलनाथ जी ने श्री गोकुल की बैठक में प्रकट की है. इति श्री गोकुलनाथ जी की श्री गोकुल की बैठक को चरित्र. એટલે વાલા વૈષ્ણવો, અહીં ગોકુલની બેઠકજીના ચરિત્રમાં શ્રી ગોકુલનાથજીએ જે 24 વચનામૃત કર્યા છે તેમાં પુષ્ટિ માર્ગના 24 સિદ્ધાંતો દર્શાવવા ઓ શ્રીનાથજી પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો ગાગરમાં સાગર સ્વરૂપે દર્શાવવામાં આવ્યા છે. તો આપણે એ સિદ્ધાંતો પણ ખૂબ જ સાર સ્વરૂપે સમજીશું. અને આ એ શ્રી ગોકુલનાથજી છે કે જે શ્રી ઠાકોરજીના એટલે શ્રી ગુણનું પ્રાકટ્ય છે. શ્રી ગુસાઈજીનું હાર્દ આપ જાણે છે અને ભગવત સ્વરૂપ સર્વ લીલા સર્વદા કરે છે. આપનામાં યશો ગુણ છે. યસ્ય સ્મરણ માત્રેણ ગોકુલેશ પદાશ્રયઃ જાયતે સર્વ ભાવેન તમ વંદે ગોકુલેશ્વરમ. એટલે જેના સ્મરણ માત્રથી શ્રી ગોકુલનાથજીના ચરણનો આશ્રય સર્વ ભાવે થાય છે તે શ્રી ગોકુલનાથજીને હું વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. શ્રી ગુસાઈજીના ચોથા લાલજી શ્રી ગોકુલનાથજી નું પ્રાકટ્ય ઈસવીસન 1551 સંવત 1608 માક્ષર સુદ 7 ગુરુવારે પૂર્વ નક્ષત્ર અને મિથુન લગ્નમાં અડેલ મોકામે થયું.
એમ કહેવાય છે કે શ્રી ગુસાઈજીના સેવકને કૃષ્ણદાસીએ અલૌકિક કૃપાબળથી જાણ્યું કે પ્રાગટ્ય માટે યોગ્ય સમય નથી. તેથી તેમણે વિનંતી કરી કે શુભ સમયમાં પ્રગટ થજો. તે પ્રમાણે શ્રી ગોકુલનાથજીનું પ્રાગટ્ય થયું. ત્યારે કૃષ્ણદાસીએ આનંદથી કહ્યું, મેરો ગોકુલનાથ આયો, મેરો ગોકુલનાથ આયો. તેથી શ્રી ગુસાઈજીના ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજીના નામે પ્રસિદ્ધ થયા. ઘરમાં સૌ તેમને શ્રી વલ્લભ કહેતા. આ ભાવ દર્શન આપણે અગાઉ કર્યું છે. એટલે અહીં આપણે વાત કરી રહ્યા છીએ શ્રી ગોકુલનાથજીના 24 વચનામૃતોની અને વ્રજભાષાના સાહિત્યની. તો વ્રજભાષામાં આપનું સાહિત્ય છે તેમાં 84 વૈષ્ણવની વાર્તા, 252 વૈષ્ણવની વાર્તા, ભાવ સિંધુ, નિજ વાર્તા, અરુઘરુ વાર્તા, श्री बैठक चरित्र, श्री गोवर्धननाथ जी के प्राकट्य की वार्ता, सेवा भावना, स्वरूप भावना, निकुंज भावना, भाव भावना, वचनामृतो અને હાસ્ય પ્રસંગો. અને શ્રી કુલનાથજીની 13 બેઠકજી છે. તે પૈકીની 8 વ્રજમાં છે, 2 ગુજરાતમાં છે અને બાકીની 3 ઉત્તર પ્રદેશ અને કાશ્મીરમાં છે. એટલે પહેલી બેઠક શ્રી ગોકુલની, બીજી વૃંદાવન, ત્રીજી રાધા કૃષ્ણ કુંડ, ચોથી ચંદ્ર સરોવર, પાંચમી જતીપુરા, છઠ્ઠી કામવન, સાતમી કરહલા, આઠમી પરાસોલી, નવમી સોરમજી, 10મી અડેલ, 11મી કાશ્મીર, 12મી ગોધરા અને 13મી અમદાવાદ એટલે કે અસારવા. તો આપણે શ્રી ગોકુલનાથજીના 84 શ્રીનાથજી પ્રભુ 24 વચનામૃતનો સાર લઈ રહ્યા છીએ. श्री गोकुलनाथ जी के 24 वचनामृत का सार. 1. अनन्य आश्रय. सभी के मूल एवं आधार भगवान ही है, उन्हें छोड़कर अन्य किसी का आश्रय नहीं करना चाहिए. बीजू, जीव मात्र के प्रति दया रखनी है. त्रीजू, वैष्णवों को सदा प्रसन्न एवं संतोष पूर्वक रहना है. चौथू, क्रोध का त्याग करना है. पांचवो, प्रभु की सेवा फल रूप जान के करे एवं सेवा के अवसर में श्री वल्लभ वाणी का चिंतन करना है. छठू, सेवा एवं कथा में मात्सर्य एवं लोभ का भाव कभी भी ना रखे. सातवां, समस्त सृष्टि को भगवान की लीला जानकर कहीं भी किसी में दोष न देखे एवं भगवद आज्ञा एवं गुरु आज्ञा के अनुसार अपना कर्तव्य निभाए. असत्य भाषण से दूर रहे. 9, पर निंदा कभी न करनी एवं कोई अपनी निंदा यदि करे तो उसे सहन करना. 10, खुद के सेव्य स्वरूप की सेवा स्वयं करनी है, किसी के भरोसे नहीं रखनी है. 11, वैष्णव में भगवत बुद्धि रखकर उनका संग एवं सेवा करनी है. 12, अपने सेव्य स्वरूप में साक्षात पुरुषोत्तम का भाव रखकर सेवा करनी है, जैसे वस्त्र, पादुका जी, हस्ताक्षर इत्यादि सभी में. 13, सत्य एवं असत्य को मिलाकर वैष्णवों का विरोध नहीं करना है. 14, भगवत सेवा स्मरण को ही आत्मधर्म रूप स्वधर्म समझना है. 15, प्रभु सेवा से अतिरिक्त अन्य लौकिक कार्य की लालसा या आतुरता नहीं रखनी है, अन्यथा सेवा में प्रतिबंध होगा. ध्यान आपजो वाला वैष्णवों, प्रभु सेवा से अतिरिक्त अन्य लौकिक कार्य की लालसा या आतुरता नहीं रखनी है, अन्यथा सेवा में प्रतिबंध होगा. એટલે આપણે કંઈક અલૌકિક કરવા જઈ રહ્યા છીએ અને લૌકિકમાં ચિત્ત હોય અથવા તો એવું વિચારીએ કે આ લૌકિક કાર્ય આતુરતાથી જલ્દી કરી લઈએ એવી લાલસા રાખીએ તો એ અલૌકિકમાં પ્રતિબંધ રૂપ થાય છે. માટે તેવું ન કરવું. સેવાને, સત્સંગને પોતાનો આત્મધર્મ સમજીને કરવું. 16, प्रवास के दौरान यदि शक्य हो तो वहां गुरु स्थान यानी वल्लभ कुल में जाने का अवश्य आग्रह रखना है, जिससे प्रवास में भी दुसंग के प्रभाव को दूर कर सके. 17, इस पुष्टि मार्ग में प्रमाण, प्रमेय, साधन, फल श्री कृष्ण ही होने के कारण यह मार्ग सभी मार्ग से उत्तम है.
यो जानकर इस मार्ग पर पूर्ण निष्ठा से आगे बढ़े। 18वां, अपने मार्ग की एवं हरि गुरु वैष्णव की जहाँ निंदा होती हो वहाँ एक पल भी नहीं ठहरना है। 19वां, पुष्टि मार्ग में जिज्ञासु को इस तरह मार्ग के सिद्धांत समझाने चाहिए कि जिससे उसका मार्ग के प्रति महात्म्य एवं स्नेह बढ़े। ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અહીં શું કહ્યું છે કે પુષ્ટિ मार्ग में जिज्ञासु को इस तरह मार्ग में सिद्धांत समझाना चाहिए कि जिससे उसका मार्ग के प्रति महात्म्य एवं स्नेह बढ़े। એટલે આપણા બાળકો, આપણા ઘરના સભ્યો કોઈને પુષ્ટિ માર્ગ વિશે જાણવાની આતુરતા હોય, જિજ્ઞાસા હોય તો તેને દિશા નિર્દેશ કરવો જોઈએ। 20મું, सेवा मन लगाकर करनी चाहिए कि जिससे सेवा के अनवसर में भी हम सेव्य स्वरूप एवं सेवा प्रकार की मानसी अच्छी तरह कर पाए। 21मुं, विप्रयोग में दैन्य एवं निसाधन भाव से ही प्रभु का प्राकट्य होता है, अतः जीव को सदा निसाधन भाव रखना चाहिए। 22मुं, मिथ्या भाषण का त्याग एवं भक्ति में पाखंड एवं लोभ की बाधकता होने से सदा उसका त्याग करना चाहिए। 23मुं, सेवा के अंग रूप से लौकिक एवं वैदिक प्रकार को अनासक्त भाव से निभाना है। 24मुं, भय केवल प्रभु का एवं सेवा प्रतिबंध का ही रखना है, अन्य किसी लौकिक वस्तु या व्यक्ति का नहीं। श्रीजी द्वार एवं व्रज के दर्शन सेवा का आग्रह अवश्य रखना है एवं वहाँ के दोष दर्शन रूप अपराध से बचना है। बोलो श्री वल्लभाधीश की जय। આ રીતે આપણે સમજ્યા કે 24 વચનામૃતમાં શ્રી ગોકુલનાથજીએ શું કહ્યું છે। આ રીતે શ્રી ગોકુલનાથજી એનું પહેલું બેઠક ચરિત્ર શ્રી ગોકુલ के बैठक को चरित्र અહીં વિરમે છે। હવે બેઠક બીજી श्री वृंदावन की बैठक को चरित्र। अब श्री गोकुलनाथ जी की बैठक वृंदावन में बंसी बट में श्री महाप्रभु जी की बैठक के पास है। तहाँ आप विराजते, तहाँ आप श्री गोकुलनाथ जी ने सप्ताह किए। तब हरिवंश प्रभृति सगरे संत महंत सप्ताह सुनवे को आवते सो अनिर्वचनीय सुख भयो। पाछे आपने श्री वल्लभाष्टक की टीका तहाँ कीनी। तब कल्याण भट्ट आदि भगवदीय संग हते, तिनको अलौकिक आनंद भयो। यह चरित्र श्री गोकुलनाथ जी ने वृंदावन की बैठक में प्रकट किए। इति श्री गोकुलनाथ जी की वृंदावन की बैठक को चरित्र। એટલે વાલા વૈષ્ણવો, અહીં વલ્લભાષ્ટકની વાત કરી છે કે વલ્લભાષ્ટકની ટીકા આપે ત્યાં કરી અને સપ્તાહ કરી। તો આપણે થોડુંક વલ્લભાષ્ટકનું પણ ભાવ દર્શન કરીશું કે જેમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન આપે કર્યું છે। એટલે કુલ 3 સ્તોત્રો આપણે શ્રી મહાપ્રભુજીનું ધ્યાન ધરતા હોઈએ તેમાં કરીએ છીએ। ઓ શ્રીનાથજી, સૌંદર્ય પદ્યનું જેમાં વિસ્તારથી વર્ણન છે એટલે શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકી। એટલે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ઠાકોરજી શ્રીનાથજી શ્રી મહાપ્રભુજીના નામનું વર્ણન છે, નામ અને લીલાનું વર્ણન છે। વલ્લભાષ્ટકમાં સ્વરૂપનું એટલે કે રૂપનું વર્ણન છે અને સપ્તશ્લોકીમાં ગુણોનું વર્ણન છે। તો ચાલો થોડુંક વલ્લભાષ્ટકનું રસપાન કરીએ। વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભાષ્ટકમાં શ્રી વલ્લભના રૂપ સ્વરૂપનું નિરૂપણ છે। શ્રી વલ્લભના લીલાત્મક અને સન્મનુષ્યાકૃતિ ઉભય સ્વરૂપનું નિરૂપણ આ સ્તોત્રમાં છે। આ સ્તોત્રના 8 શ્લોકો શાર્દૂલ વિકૃતિ છંદમાં છે। શ્રી વલ્લભાષ્ટકમ श्रीमद् वृंदावनेन्दु प्रकटित रसिकानंद संदोह रूपम स्फूर्जद्रासादि लीलामृत जलधि भरा क्रांत सर्वोऽपि शाश्वत तस्यैवात्मानुभाव प्रकटन हृदय स्याज्ञया प्रादुरासीत्
ભૂમો યઃ સન્મનોષ્યાકૃતિરતિ કરુણમ સ્તં પ્રપદ્યે હુતાશમ. એટલે શ્રીમદ વૃંદાવન ચંદ્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રે રસિક ભક્તોમાં જે આનંદ પ્રકટ કર્યો તે આનંદના સમરૂપ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. વળી રાસ વગેરે લીલાઓના અમૃતરૂપી સાગરથી આપના બધા અંગો પરિપૂર્ણ છે. આવા શ્રી મહાપ્રભુજી પ્રભુની આજ્ઞા થવાથી ભૂમિ ઉપર પોતાનો લીલાત્મક અનુભવ પ્રકટ કરવા તથા પૃથ્વી પરના દૈવી જીવો ઉપર અતિ કરુણા કરવા માટે દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરીને પ્રકટ થયા છે. એ અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને હું શરણે છું. એટલે જ કહે છે ને, શ્રી પુરુષોત્તમ પ્રગટિયા રે જગતનો કરવા ઉદ્ધાર રે રસના નિત્ય પ્રતિક્ષણો ક્ષણો સમારીએ રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. પાલા વૈષ્ણવો, અહીં આપણને પ્રશ્ન થાય કે શ્રી મહાપ્રભુજીને અગાઉ લીલા રસના મહાસાગર કહ્યા અને હવે અલૌકિક અગ્નિ કહ્યા, તો જળ અને અગ્નિ તો પરસ્પર વિરોધી છે, તો તે સાથે કેવી રીતે રહી શકે? તો તેનો જવાબ આપે છે કે જેમ સમુદ્રના જળમાં ભીતર વળવાનળ રહેલો છે, તેમ શ્રી મહાપ્રભુજીમાં સંયોગ રસાત્મક અમૃતની સાથે વિપ્રયોગ ભાવાત્મક અગ્નિ પણ રહેલો છે. શ્રી મહાપ્રભુજી જેમ અમૃત સ્વરૂપ છે તેમ અગ્નિ સ્વરૂપ પણ છે. અમૃત સ્વરૂપે આપ લીલા રસનો બાહ્ય અનુભવ કરે છે અને અમૃત સ્વરૂપે જ્યારે અગ્નિ સ્વરૂપે આપ લીલા રસનો આંતર અનુભવ કરે છે. અમૃત સ્વરૂપે આપ પુમ ભાવાત્મક છે તો અગ્નિ સ્વરૂપે આપ સ્ત્રી ભાવાત્મક છે. આવા શ્રી મહાપ્રભુજીનો શરણ એ જ પુષ્ટિ જીવનું સૌભાગ્ય છે. તેથી શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, તમ પ્રપદ્યે, અર્થાત હું આપના શરણે જાઉં છું. સંસ્કૃતમાં શરણ માટે પ્રપત્તિ શબ્દ છે, તે પ્રપદ પરથી બન્યો છે. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ સિવાય મને બીજો આશ્રય નથી. તેઓ જ મારા રક્ષક છે, મારા ઉદ્ધારની કૃપા તેઓ જ કરે છે. એમને જ મને સેવક કર્યો છે. જીવ બે હાથ જોડી મસ્તક નમાવી શરણાગતિ સ્વીકારવા સિવાય બીજું કંઈ કરી શકતો નથી. એની સાધનતાથી શ્રી મહાપ્રભુજી રીઝે છે. એટલે આ પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીનું લીલા સ્વરૂપ અને ભૂતલ પરનો સ્વરૂપ સમજાવી આપનું ભૂતલ પર પ્રકટ થવાનું કારણ બતાવ્યું. નાવિર્ભૂયાદ ભવાંશ્ચેદધિધરણી તલમ ભૂતનાથોદિતાસન માર્ગદ્વાંતાંત તુલ્યા નિગમ પથગતો દેવ સર્ગે પિજાતા ઘોષાધીશમ તદે મે કથમપી મનુજાહ પ્રાપ્નુયુર્નૈવ દેવી સૃષ્ટિર્વ્યર્થા ચ ભૂયાન નિજ ફલરહિતા દેવ વૈશ્વા નરેશા. એટલે હે વૈશ્વાનર, અલૌકિક અગ્નિ સ્વરૂપ પ્રભુ, જો આ ભૂમિ પર આ પ્રકટ થયા ન હોત તો દેવી સૃષ્ટિ પણ ભૂતનાથ એવા શંકરે પ્રકટ કરેલા માયાવાદાદી અસત્ય માર્ગોથી અંધ સમાન બની જાત અને તેથી તેમની વેદ માર્ગમાં ગતિ થાત નહીં. ત્યારે વ્રજના અધિપતિને વિચારશીલ મનુષ્યો કોઈ પણ રીતે પ્રાપ્ત કરત જ નહીં. તેથી દેવી જીવોની સૃષ્ટિ ભગવત લીલાની પ્રાપ્તિ વગર નિષ્ફળ થાય છે. મહાપ્રભુજીની વધાઈમાં પણ છે ને, લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની જો પે શ્રી વલ્લભ પ્રભો પ્રકટન હોતે વસુધા રહેતી સોની નાતર લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની.
વાલા વૈષ્ણવો, આપણા શ્રી મહાપ્રભુજીએ ભક્તિ માર્ગનું સ્વરૂપ સમજાવતા સ્પષ્ટ રીતે આજ્ઞા કરી છે કે ભગવાનથી ઉપર કોઈને માની તેમની પાસે આશા રાખી તેમનું ભજન કરવું એ અન્યાશ્રય છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો. તેનાથી સૌએ બચવું. શ્રી ગુસાઈજીએ પણ એ જ આજ્ઞા કરી કે નિષ્કામ ભાવે જો ભગવાનનું ભજન કરવામાં આવે તો ભગવાન તેમનો અંગીકાર કરે છે. ભગવાન નીચે પુષ્ટિ રૂપા સૃષ્ટિ હતી તે નિષ્કામ ભક્તિના સેવા માર્ગથી અજાણ હતી. પ્રભુને પોતાના સ્વામી સમજીને તેમની સેવા કરવા રૂપી ફળથી વિમુખ હતી. જો પ્રભુને પોતાની સૃષ્ટિ તેને મળનાર ફળથી વંચિત થાય તો બીજી સૃષ્ટિ એમને મળનારા ફળથી વંચિત રહે એમાં કોઈ આશ્ચર્ય નથી. આથી શ્રી ગુસાઈજીએ સમજાવ્યું કે જેમ વૈશ્વાનર અગ્નિ તાપાત્મક હોવાથી ચારેય પ્રકારના અન્નને પચાવે છે, તે શ્રી મહાપ્રભુજી વિપ્રયોગાત્મક તાપાત્મક હોવાથી પુષ્ટિ માર્ગના ચારેય રસરૂપ પુરુષાર્થોને સામગ્રી રૂપે સિદ્ધ કરી આપે છે અને તેનો અંગીકાર પણ કરે છે. આ અલૌકિક શક્તિ વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપની છે. માટે આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપનું નિરૂપણ છે. ત્રીજા શ્લોકમાં કહે છે, નયન્યો વાગધેશા શ્રુતિ ગણવચ સાંભાવ માજ્ઞાતુમિષ્ટે યસ્મા સાધ્વી સ્વભાવમ પ્રકટયતિ વધુરગ્રતઃ પત્યુરેવ તસ્મા શ્રી વલ્લભાખ્ય ત્વદુદિત વચનાદન્યથા રૂપયંતિ ભ્રાંતા યે તે નિસર્ગ ત્રિદશ રિપુતયા કેવલાનંત મોગા. એટલે સરસ્વતી વાણીના પતિ શ્રી મહાપ્રભુજી વિના શ્રુતિઓના સમૂહની વાણીનું તાત્પર્ય બરાબર જાણવાને બીજા કોઈ સમર્થ નથી. કારણ કે સાધ્વી એટલે કે પવિત્ર સતી પત્ની તેનું હૃદય તેના પતિની સામે જ ખુલ્લું કરે છે. જેથી જેમનું નામ શ્રી વલ્લભ છે એવા શ્રી મહાપ્રભુજીએ કહેલા વચનોથી જે વિરુદ્ધ બોલે છે ને તેમને ચિત્તભ્રમ થયું છે. તેઓ સ્વભાવે આસુરી હોવાથી તેઓ અંતત નરકમાં પડે છે. ચોથા શ્લોકમાં આપ કહે છે કે આપે ભૂમિ પર પ્રકટ થઈને શ્રી વ્રજપતિના ચરણ કમળની સેવાના માર્ગ એટલે કે પુષ્ટિ માર્ગના નું જે પ્રાકટ્ય કર્યું છે તે ખરેખર પોતાના ભક્તોના હિત માટે છે. હે અલૌકિક અગ્નિ રૂપ શ્રી મહાપ્રભુજી, હું એમ માનું છું કારણ કે આ માર્ગમાં રહેલો જે કોઈ જીવ કોઈ પણ પ્રકારે કોઈ પણ સ્થળે આરોગાવા ઈચ્છે છે તે શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણ રુચિપૂર્વક હસતા હસતા પોતાના મુખારવિંદમાં મૂકે છે. વાલા વૈષ્ણવો, શ્રી ગોકુલનાથજીના મતે આ શ્લોકમાં પૂર્ણ પુરુષોત્તમને અધિક પ્રસન્નતા થાય એવા શ્રી મહાપ્રભુજીએ પૃથ્વી પર કરેલા બીજા અસાધારણ કાર્યનું નિરૂપણ છે. શ્રી ગોકુલનાથજી પૂજા અને સેવા વચ્ચેનો તફાવત પણ સમજાવે છે. પૂજામાં પરમાત્માના વિભૂતિ રૂપો પૂજાય છે અને સેવામાં રસબ્રહ્મ પરસ્ત પૂજા માર્ગ પ્રસિદ્ધ હતો. તેનાથી આપને સંતોષ ન હતો. એટલે પૂજા અને સેવામાં કેટલો ભેદ છે તે પણ આ શ્લોકમાં આપે સમજાવ્યું છે. અને પાંચમા શ્લોકમાં કહે છે કે શ્રી મહાપ્રભુજી અલૌકિક અગ્નિ સ્વરૂપ હોવાથી આપનો સ્વભાવ અતિશય ઉષ્ણ છે, છતાં પણ વિરહ તાપથી પીડાયેલાઓ ઉપર આપ અતિ શીતળ વચનો દ્વારા અમૃતના પુંજની વૃષ્ટિ કરનારા છે. તે જ સમયે એકી વખતે અતિશય માયાથી મોહ પામેલા આસુરી જીવોને આપ તાપ આપો છો. આ રીતે આપનો શ્રી કૃષ્ણનું મુખારવિંદપણું પ્રકટ કરો છો તથા આપનામાં રુદ્ર એટલે કે મહાદેવનું પ્રાકૃત અગ્નિત્વ નથી એમ આપ બતાવો છો. કારણ કે આપનું અલૌકિક અગ્નિત્વ વ્રજભક્તોના સમૂહને આનંદ આપે છે અને આસુરી અગ્નિનો નાશ કરે છે. એટલે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજી શ્રી હુતાશ એટલે કે અગ્નિરૂપ છે એમ કહ્યું. એટલે શાસ્ત્રોના મતે મહાદેવજી પણ અગ્નિ સ્વરૂપ છે, પણ આ બંને અગ્નિમાં ભેદ છે. એ ભેદ અહીં સમજાવ્યો છે. ત્યારબાદ
એમ સિદ્ધ થાય છે કે શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણના મુખારવિંદનું પ્રાકટ્ય છે, રુદ્રનું પ્રાકટ્ય નથી. રુદ્રમાં આસુરીજનોના તાપ નિવૃત્તિ કરવાની શક્તિ છે, પણ તેમના પર અમૃતની વૃષ્ટિ કરવાની શક્તિ નથી. શ્રી મહાપ્રભુજી પ્રભુના મુખરૂપ હોવાથી વ્રજભક્તોના તાપને દૂર કરે છે અને આનંદનું દાન કરે છે. શ્રી મહાપ્રભુજી આસુરી મતોને પણ પોતાના અગ્નિત્વથી ભસ્મ કરે છે. માટે આપે માયાવાદનું પૃથ્વી પર ખંડન કર્યું અને બધા માયાવાદીઓને હરાવ્યા. આપનું સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાસકૃત. ત્યારબાદ 6થા શ્લોકમાં શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે હે વિભુ, વેદમાં કહ્યું છે કે અગ્નિથી જળ ઉત્પન્ન થયું તે સત્ય છે. પૃથ્વી પર પ્રાણી સૃષ્ટિની ઉત્પત્તિની શરૂઆતમાં ભૂતરૂપ જળ અગ્નિમાંથી ભૂતરૂપ જળ પાણી ઉત્પન્ન થયું. એવી રીતે આપના કેવળ આનંદમય સ્વરૂપમાંથી આ પૃથ્વી પર સદાનંદ શ્રી કૃષ્ણની સેવારૂપી રસસાગર પ્રકટ થયો. તે યોગ્ય જ છે. તેમાં કાર્ય અને કારણના એકરૂપથી સમાનતા છે. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે આ શ્લોકમાં શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીનું અલૌકિક આનંદપણું સિદ્ધ કરે છે. એટલે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ પ્રભુના મુખ સ્વરૂપ છે. પ્રભુનું મુખ અલૌકિક અગ્નિ સ્વરૂપ છે, તેથી શ્રી મહાપ્રભુજી પણ અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. પ્રભુનું મુખ આનંદરૂપ છે, માટે આપ પણ આનંદરૂપ છે અને તેથી અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી આનંદરૂપ છે. આપે સેવા સાગર પ્રગટ કર્યો. આપ આનંદમય હોવાથી સેવા રસ સાગર આપનું નામ છે. અને 7મા શ્લોકમાં આપ આજ્ઞા કરે છે. એટલે આપણે શ્રી વલ્લભાષ્ટકનું ભાવ દર્શન કરી રહ્યા છીએ, કારણ કે આ બીજી બેઠકમાં બિરાજી અને શ્રી ગોકુલનાથજીએ વલ્લભાષ્ટક પર ટીકા રચી છે, એટલે આપણે વલ્લભાષ્ટકનું થોડુંક રસપાન કરી રહ્યા છીએ. અહીં કહે છે શ્રી ગોકુલનાથજી કે હે અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ સ્વામી, એક ક્ષણ પણ આપનું સાનિધ્ય મળે તો આપની કૃપાથી પ્રાણપ્રિય શ્રી વ્રજપતિનું વદન નિરખવાની આરતીનો તાપ મનુષ્યમાં પ્રકટ થાય છે. તે તો અતિશય યોગ્ય છે. પછીથી આપનું સાનિધ્ય ન હોય ત્યારે મુખચંદ્ર નિરખ્યા બાદ પણ એના દર્શન માટેનો તાપ અત્યંત પ્રચુર પ્રમાણમાં વધે છે. એ બાબત અત્યંત આશ્ચર્ય પ્રમાણે તેવી છે. અહીં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે આગળના શ્લોકમાં લૌકિક અગ્નિથી અલૌકિક અગ્નિની વિલક્ષણતા બતાવી. હવે આ શ્લોકમાં અલૌકિક અગ્નિની વિશેષતા સમજાવે છે. 8મા શ્લોકમાં આપ આજ્ઞા કરે છે કે આપની ચતુરાઈ અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરવામાં અતિ બળવાન છે. તેથી કવિઓએ ત્રણેય લોકમાં આપના અગ્નિત્વનું હંમેશા વર્ણન કર્યું છે, પણ વસ્તુતઃ આપ સાક્ષાત કૃષ્ણ જ પ્રકટ થયા છો એમ અનુભવથી અને વેદશાસ્ત્રો વગેરેથી જાણીને હે સહજ સુંદર શ્રી વલ્લભ, સૌ ભક્તો આપને શ્રી ગોકુલેશ સ્વરૂપે ભજે છે. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે આગળના શ્લોકમાં પ્રભુના મુખના અધિષ્ઠાતા અલૌકિક અગ્નિ સ્વરૂપના ગુણોનું વર્ણન કર્યું. હવે આ શ્લોકમાં અન્ય પ્રમાણોથી આપનું પૂર્ણ પુરુષોત્તમપણું સિદ્ધ કરે છે. શ્રી મહાપ્રભુજી કૃષ્ણ સ્વરૂપ છે એવો અનુભવ પ્રત્યક્ષ રીતે અનેક ભક્તોને આ સમયમાં થયો છે, જેમાં 84,252 વૈષ્ણવો મુખ્ય છે. કૃષ્ણદાસ મેઘરને પણ આ અનુભવ હતો, તેથી તેમણે તેમના વિદ્યાગુરુ સામે સળગતા અંગારા હાથમાં સારો એવો સમય પકડી રાખ્યા અને સંકલ્પ કર્યો કે શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ ન હોય તો આ અગ્નિ મને બાળજો. આ સાક્ષાત અનુભવનું એક પ્રમાણ છે. આપ એટલે કે શ્રી મહાપ્રભુજી અલૌકિક પૂર્ણાનંદ છો. શ્રી કૃષ્ણ પણ પૂર્ણ પુરુષોત્તમ હોવાથી અલૌકિક પૂર્ણાનંદ છે, માટે આપ વાસ્તવમાં શ્રી કૃષ્ણ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ જ છો. ત્યારબાદ અહીં સમજાવે છે કે શ્રી વલ્લભ રસાત્મક પ્રભુની રસાત્મક લીલા સાગરનું સ્વરૂપ છે. આ સ્વરૂપે લીલાના સંયોગ રસનો સદા અનુભવ કરનાર આ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજી સંયોગ ધર્મી સ્વરૂપ છે. શ્રી વલ્લભ શ્રી સ્વામિનીજીનું વિપ્રયોગાત્મક રસનું સ્વરૂપ છે. તેથી આ સ્વરૂપે આપે પૃથ્વી પર પ્રકટ થઈ દેવી જીવોનો ઉદ્ધાર કરી તેમને વિપ્રયોગ રસનું દાન કર્યું છે. આપ સ્વામિની સ્વરૂપ વિપ્રયોગ ધર્મી સ્વરૂપ છે.
શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ છે. મુખારવિંદમાં સંયોગ રસ અને વિપ્રયોગ રસ એમ ઉભય રસ ભાવોની સ્થિતિ છે. તેથી સંયોગ રસ રૂપ આપ અમૃત સ્વરૂપ છો અને વિપ્રયોગ રસ રૂપ આપ અગ્નિ સ્વરૂપ છો. આપનું અગ્નિત્વ અલૌકિક અગ્નિત્વ છે. લૌકિક અગ્નિત્વ નથી, તેથી લૌકિક અગ્નિ કરતા આપનું અલૌકિક અગ્નિત્વ વિલક્ષણ અને વિશિષ્ટ છે. આથી આપ શ્રી હુતાશ અને વૈશ્વાનર સ્વરૂપે પ્રસિદ્ધ છો. આપનું અલૌકિક અગ્નિ સ્વરૂપ વિરુદ્ધ ધર્માશ્રય છે. આસુરી મતોને તે બાળે છે. આસુરી મત માયાવાદનો નાશ કરે છે. આસુરી જનોને વધુ તપાવે છે. પોતાના સેવકોના લૌકિક તાપને શાંત કરે છે. પ્રભુનો વિરહ તાપ વધારે છે. આપ સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ છો. તેથી આપે પૃથ્વી પર રસાત્મક સેવા માર્ગ પ્રકટ કરી ભક્તોને સેવા રસના આનંદનું દાન કરી પોતાનું અમૃત સ્વરૂપ પ્રકટ કર્યું. શ્રી મહાપ્રભુજીનું મૂળ સ્વરૂપ અવતારી સ્વરૂપ અને પૃથ્વી પર પ્રકટ થયેલું સન મનુષ્યાકૃતિ સ્વરૂપ. અવતાર સ્વરૂપ એક જ છે, તેમાં ભેદ નથી. શ્રી મહાપ્રભુજી ભગવદ આજ્ઞાથી પ્રકટ થયા છે. તેથી આપનું સ્વરૂપ કૃષ્ણ રૂપ છે. એટલી કૃપા કોઈ આપ કૃપા સ્વરૂપ છે, એટલી કૃપા કોઈ કરી શકતું નથી. આ રીતે શ્રી ગોકુલનાથજીએ શ્રી વલ્લભાષ્ટકની ટીકામાં વર્ણન કર્યું છે. કારણ કે આપણે શ્રી ગોકુલનાથજીની બીજી બેઠક નું ભાવ દર્શન કરી રહ્યા હતા. વૃંદાવન કી બેઠક કો ચરિત્ર, જેમાં આપે વલ્લભાષ્ટક પર ટીકા રચી છે, તેનું આપણે થોડું ભાવ દર્શન કર્યું. આ રીતે શ્રી ગોકુલનાથજીની બીજી બેઠક વૃંદાવન કી બેઠક કો ચરિત્ર અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હવે ત્રીજી बैठक श्री राधा कृष्ण कुंड की बैठक को चरित्र। अब श्री गोकुलनाथ जी की बैठक श्री राधा कृष्ण कुंड पे श्री गुसाई जी की बैठक के पास है। तहाँ श्री गोकुलनाथ जी पधारे सो श्री राधा कृष्ण कुंड में स्नान करी के बिराजे। तब कल्याण भट्ट को आज्ञा कीनी जो यहाँ श्री स्वामिनी जी सहित श्री ठाकुर जी नित्य रमण करत है और यहाँ श्री स्वामिनी जी के रत्न जड़ित महल है, ताते यहाँ सप्ताह करेंगे। पाछे आपने सप्ताह किए सो महाअलौकिक आनंद भयो। यह चरित्र श्री राधा कृष्ण कुंड की बैठक में प्रकट किए। इति श्री गोकुलनाथ जी की श्री राधा कृष्ण कुंड की बैठक को चरित्र। એટલે અહીં સપ્તાહ કરી અને સમજાવ્યું કે અહીં શ્રી સ્વામિનીજી રત્નજડી સ્વામિનીજીનો મહેલ છે અને ત્યાં આપ યુગલ સ્વરૂપે બિરાજે છે। ત્યારબાદ बैठक चौथी श्री चंद्र सरोवर की बैठक को चरित्र। अब श्री गोकुलनाथ जी की बैठक चंद्र सरोवर में श्री गुसाई जी की बैठक के पास है। तहाँ श्री गोकुलनाथ जी ने प्रथम रास करवायु। तब श्री गिरधर जी श्री गोवर्धननाथ जी सहित पधारे। तब अलौकिक रास भयो। ताबेरिया श्री चतुर्बुदास जी ने कीर्तन गायो। सो चतुर्बुदास जी की वार्ता में विस्तार सो लिखियो है। तहाँ श्री गोकुलनाथ जी ने श्री सर्वोत्तम स्तोत्र की टीका कीनी। ओ श्रीनाथ जी वारी जाऊं बलिहारी जाऊं अने शुं करी जाऊं। महा अनिर्वचनीय आनंद भयो। आप एक मास ताई तहाँ बिराजे। यह चरित्र श्री गोकुलनाथ जी ने श्री चंद्र सरोवर की बैठक में प्रकट की है। इति श्री गोकुलनाथ जी की चंद्र सरोवर की बैठक को चरित्र। एटले वाला वैष्णवो अहीं शुं कह्युं कि श्री गिरधरजी श्री गोवर्धननाथ जी सहित पधार्या एटले અને તેનું વિસ્તારથી વર્ણન ચતુર્બુદાસજીની વાર્તામાં છે। એટલે અહીં પ્રસંગમાં આવે છે કે ચતુર્બુદાસજી ઠાકોરજીની સન્મુખમાં જ રાસના કીર્તન કરે છે, ઠાકોરજીની સન્મુખમાં જ પદ ગાય છે, એવી એમનેમ નહીં। એટલે બધા વૈષ્ણવોના મનોરથ સ્વરૂપે રાસ તો કર્યો, પડી કે શ્રીનાથજી પધારે તો જ હું રાસના કીર્તન ગાઉં। એટલે શ્રી गिरधरजी સહિત श्री गोवर्धननाथजी ત્યાં પધારે છે, કારણ કે શ્રી ગોવર્ધનનાથજી એટલે કે શ્રીનાથજી સ્વયં શ્રી ગિરધરજીને આજ્ઞા કરે છે કે પધારો। એટલે આ ચરિત્ર શ્રી ગોકુલનાથજીની ચંદ્ર સરોવરની બેઠકનું ચરિત્ર છે। અને અહીં આપે કહ્યું કે આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્ર પર ટીકા લખી, તો થોડુંક આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્ર પર ભાવ દર્શન કરીએ। બોલો શ્રી વલ્લભાધીશ की जय। श्याम सुंदर श्री यमुने महारानी जो की जय। श्री गिरिराज धरण की जय। વાલા વૈષ્ણવો, અહીં શ્રી સર્વોત્તમ સ્તોત્રની ટીકામાં સમજાવ્યું છે કે
શ્રી વલ્લભના સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે આપણે અનન્ય નિષ્ઠાપૂર્વક આપણે જરૂરી સાધનોમાં તત્પર રહેવાનું છે. આ માટેનું એક સાધન છે તાપાત્મક ભાવપૂર્વક નું શ્રી વલ્લભનું યશોગાન. આપણે સર્વત્યાગપૂર્વક તાપ ભાવ સહિત શ્રી વલ્લભના માનસી ભાવાત્મક સ્વરૂપના ધ્યાન સહિત નિરંતર શ્રી સર્વોત્તમ સ્તોત્રનું ગુણગાન કરવું જોઈએ. શ્રી સર્વોત્તમ સ્તોત્રના ગુણગાનમાં વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત અને ભ્રમર ગીતના ગાનનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, નિત્ય લીલામાં રાસ સમયે નિત્ય સિદ્ધાર્થ સ્વામીનીઓ રસાવેશથી જે મધુર ગાન કરી રહ્યા છે તેનો પણ સમાવેશ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં છે. શ્રી ગોકુલેશ પ્રભુ શ્રી સર્વોત્તમ સ્તોત્રના ગુણગાનને પ્રભુ પ્રાપ્તિનું અસાધારણ સાધન કહે છે. અસાધારણ એટલે કે જેની સમાન બીજું કોઈ સાધન ન હોય તે. શ્રીજી સ્વરૂપ શ્રી ગુસાઈજી સ્વયં શ્રી સર્વોત્તમ સ્તોત્રના અચિંત્ય મહિમાને બતાવી રહ્યા છે. માટે આ સ્તોત્રનું નામ શ્રી સર્વોત્તમ સ્તોત્ર છે. શ્રી ગોકુલેશ પ્રભુએ જ્યારે લીલા વિસ્તારી હતી ને ત્યારે શ્રી હરિરાય ચરણને ખૂબ જ દુઃખ થયું હતું. આપે ભોજન છોડી દીધું હતું અને આપના આવા વિરહ દુઃખને સહન ન થવાથી શ્રી ગોકુલેશ પ્રભુએ પ્રકટ થઈ દર્શન આપ્યા અને આજ્ઞા કરી કે તમે 3 દિવસ રાત શ્રી સર્વોત્તમ સ્તોત્રનો જપ કરો. તે પ્રમાણે સતત 3 દિવસ સુધી શ્રી સર્વોત્તમ સ્તોત્રનો જપ કરવાથી શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલે સાક્ષાત દર્શન આપ્યા. શ્રી વલ્લભના ધર્મી વિપ્રયોગાત્મક સ્વરૂપ છે અને શ્રી વિઠ્ઠલ ધર્મી સંયોગાત્મક સ્વરૂપ છે. આ બંને સ્વરૂપો બંને પ્રકારની અનંત લીલાઓ સહિત શ્રી હરિરાય ચરણના હૃદયમાં સ્થાયી રૂપથી બિરાજ્યા. તેથી શ્રી હરિરાય ચરણ સ્વાનંદ તુંદિલ સ્વરૂપને પ્રાપ્ત કરી શક્યા. આવી જ રીતે પોતાના માતૃચરણની આજ્ઞાથી શ્રી પુરુષોત્તમજીએ પણ સુરતમાં ભોયરામાં બિરાજી બાલ્યાવસ્થામાં સતત 3 દિવસ રાત્રિ શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કર્યા હતા. તેથી પ્રસન્ન થઈ શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને શ્રી બાલકૃષ્ણજીએ સાક્ષાત દર્શન આપ્યા હતા. પ્રભુની નિત્ય લીલામાં શ્રી ચંદ્રાવલીજી દ્વારા શ્રી સર્વોત્તમ સ્તોત્ર કેવી રીતે પ્રાકટ્ય થયું તેનો પ્રસંગ પ્રાચીન ભગવદીઓના મુખથી સાંભળેલો છે કે એક સમયે શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીના નિકુંજમાં પધારી રહ્યા હતા. માર્ગમાં શ્રી ચંદ્રાવલીજીના સખીઓ ઠાડા હતા. તેઓ પ્રભુને શ્રી ચંદ્રાવલીજી પાસે પધરાવી ગયા. પછી શ્રી ચંદ્રાવલીજીએ જાણ્યું કે પ્રભુ શ્રી રાધિકાજીની નિકુંજમાં પધારી રહ્યા હતા અને મારી સખી તેમને મારી નિકુંજમાં પધરાવી લાવી છે. તેથી શ્રી પ્રિયાજીને મહાવિરહ થયો હશે. મારા આ અપરાધનું નિવારણ હું કેવી રીતે કરું? આવો વિચાર કરી શ્રી ચંદ્રાવલીજીએ પોતાના સુમધુર કંઠથી શ્રી સર્વોત્તમ સ્તોત્રનું સુમધુર ગાન કરતા કરતા શ્રી રાધિકાજીની નિકુંજમાં પધાર્યા. શ્રી ચંદ્રાવલીજી શ્રુતિરૂપા ગોપીજનોના સ્વામિનીજી છે. તેથી પોતે સંગીત સાગર છે, એટલે તેમના ગાનથી શ્રી રાધિકાજી પ્રસન્ન કેમ ન થાય? સુમધુર ગાનને દૂરથી સાંભળી શ્રી રાધિકાજીએ પોતાની સખીને પૂછ્યું, આવું સુમધુર ગાન કોણ કરે છે? તો સખીએ કહ્યું, શ્રી ચંદ્રાવલીજી ગાન કરતા કરતા પધારી રહ્યા છે. જ્યારે શ્રી ચંદ્રાવલીજીએ શ્રી રાધિકાજીને નિકટ પધાર્યા ત્યારે શ્રી રાધિકાજીએ આજ્ઞા કરી, ચંદ્રાવલી, તારા મધુર ગાનથી હું ઘણી પ્રસન્ન થઈ છું. તમે કંઈક માંગો. શ્રી ચંદ્રાવલીજીએ વિનંતી કરી, હે પ્રિયાજી, આપ તો મહા ઉદાર છો, મારો અપરાધ ક્ષમા કરો. આ પ્રસંગથી આપણને શ્રી સર્વોત્તમજીના ગાનનો અચિંત્ય મહિમા સમજાય છે. તે સાથે સાથે શ્રી સર્વોત્તમજી કેવી રીતે પ્રકટ થયું તે પણ આપણે સમજી શકીએ છીએ. અને આપણે બધા જાણીએ છીએ કે શ્રી મહાપ્રભુજીના વિરહમાં શ્રી ગુસાઈજી આ સર્વોત્તમ સ્તોત્ર રચ્યું છે. એટલે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ દરરોજને માટે કરવો જોઈએ, નિત્ય કરવો જોઈએ. કારણ કે ભક્તિમાં આવતા પ્રતિબંધો શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠથી દૂર થાય છે. આપણાથી કોઈ અજાણતા અપરાધ થયો હોય સેવામાં તો તે પણ દૂર થાય છે. એટલે અહીં શ્રી સર્વોત્તમ સ્તોત્રની ટીકા શ્રી ચંદ્ર સરોવરના બેઠકજીએ શ્રી ગોકુલનાથજીએ રચેલી છે. એટલે આપણે થોડુંક શ્રી સર્વોત્તમ સ્તોત્રનું ભાવ દર્શન કર્યું. આ રીતે શ્રી ગોકુલનાથજીની ચોથી બેઠક શ્રી ચંદ્ર સરોવરની બેઠકનું ચરિત્ર અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે પાંચમી બેઠક श्री गोपालपुर की बैठक को चरित्र। अब श्री गोकुलनाथ जी की बैठक श्री गोपालपुर श्री गिरिराज जी में श्री गोकुलनाथ जी के मंदिर में है। तहाँ आप बिराजते
उद्धव त्रिवाड़ी आपको सेवक हतो, तिनके ऊपर आप बहुत कृपा करते। वे आपकी सेवा में अष्टप्रहर हाजिर रहते, तरेटी में रसोई करी, भोग धरी, महाप्रसाद ले सेवा में आवते। एक दिन श्री गोकुलनाथ जी द्वेचारी बिरिया जल आरोगे, तब वाने विनती कीनी, जो महाराज द्वेचारी बिरिया जल आरोगे या को कारण कहा, तब आपने आज्ञा करी, जो खिचड़ी में लौन बहुत डालियो हो। तब वाने विनती कीनी, जो राज लौन बढ़ती पड़ियो तो सही, तब आपने आज्ञा किए, जो रसोई तो बहुत सावधानी सु करनी, और कही जो उत्तम सामग्री करी प्रभु को भोग धरनी। यह चरित्र श्री गोकुलनाथ जी ने श्री गोपालपुर की बैठक में प्रकट किए। इति श्री गोकुलनाथ जी की श्री गोपालपुर श्री गिरिराज जी की बैठक को चरित्र। એટલે અહીં આપણે સેવામાં કેવી સાવધાની રાખવી તે વિશે કહ્યું છે, અને ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે, માટે ઠાકોરજીની સામગ્રી વખતે ખૂબ જ સાવધાની રાખવી। અને આપણે જે ધરીએ છીએ, મહાપ્રભુજીની કાનીથી ધરીએ છીએ, તે પ્રભુ આરોગે છે તે પણ અહીં દર્શાવ્યું। કારણ કે ખીચડી ધરી હતી તેમાં લૂણ એટલે કે મીઠું વધારે પડી ગયું, અને ભાવાત્મક સ્વરૂપે શ્રી ગોકુલનાથજી આરોગ્યા એટલે એમને વારંવાર જલ લેવું પડતું હતું। એટલે આપણે જે પણ પ્રેમથી અંગીકાર કરાવીએ છીએ તે પ્રભુ અંગીકાર કરે છે। ત્યાર આ રીતે પાંચમી બેઠક શ્રી गोपालपुर की बैठक को चरित्र અહીં વિરમે છે। હવે છઠ્ઠી બેઠક श्री कामवन में श्री सुरभि कुंड की बैठक को चरित्र। अब श्री गोकुलनाथ जी की बैठक कामवन में श्री सुरभि कुंड श्री कुंड ऊपर रहे, तहाँ आप विराजे और आज्ञा किए। जो कामवन में लीला स्थल अनेक है, यहाँ श्री ठाकुर जी सदैव रमण करत है। ये कामवन सो लीलात्मक है, ताते यहाँ सप्ताह किए सो अनिर्वचनीय सुख भयु। यह चरित्र श्री गोकुलनाथ जी ने कामवन की बैठक में प्रकट किए। इति श्री गोकुलनाथ जी की कामवन की बैठक को चरित्र। એટલે પ્રભુ સદા ત્યાં રમણ કરે છે કામવનમાં, એટલે આપ ત્યાં સપ્તાહ કરી બિરાજ્યા। આ રીતે કામવનની બેઠકનું ચરિત્ર અહીં વિરમે છે। હવે સાતમી બેઠક શ્રી કરહલા की बैठक को चरित्र। अब श्री गोकुलनाथ जी की बैठक करहला में श्री गुसाई जी की बैठक के पास, तहाँ आप विराजे हैं। तब तहाँ श्री वेणुगीत की श्री सुबोधिनी जी को प्रसंग चलियो। ता समय सबन को रसावेश भयो, सो कहूँ वैष्णव को देह दशा को अनुसंधान न रहियो। पाछे आपने सबन को सावधान किए, पाछे आपने सप्ताह किए, सो महा अलौकिक आनंद भयो। यह चरित्र श्री गोकुलनाथ जी ने श्री करहला की बैठक में प्रकट किया। इति श्री गोकुलनाथ जी की श्री करहला की बैठक को चरित्र। અહીં શ્રી સુબોધિનીજીની વાત કરી છે, તો એવું કહેવાય છે કે શ્રી ભાગવતજી એ શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ છે, અને શ્રી સુબોધિનીજી છે એ શ્રી સ્વામિનીજીનું વાંગમય સ્વરૂપ છે। એટલે જે ભાગવતજીમાં ખુલાસા ન થયા હોય, સંકેતમાં કહેવાયું હોય, તેના ખુલાસા શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં કર્યા છે। અને આપણે માધવદાસ કાશ્મીરીનો પ્રસંગ જાણીએ છીએ કે તેઓ લખતા જ્યારે શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીના વચનામૃત કરતા, અને જ્યારે માધવદાસ જે ભગવત ચરણારવિંદમાં પહોંચી ગયા એટલે બધા કહેતા હતા કે શ્રી સુબોધિનીજી તો અધૂરા રહી ગયા। તો ઘણી જગ્યાએ વચનામૃતમાં પણ એમ પણ આવે છે કે શ્રી સુબોધિનીજીએ શ્રી સ્વામિનીજીના શ્રીઅંગનું નિરૂપણ કરે છે, એમનું વાંગમય સ્વરૂપ છે। એટલે બધા સ્કંદ પ્રકટ નથી કર્યા, એવું પણ વચનામૃતમાં આવે છે। હવે આ રીતે સાતમી બેઠક કરહલા की बैठक को चरित्र અહીં વિરમે છે। હવે છે બેઠક આઠમી श्री रासोली की बैठक को चरित्र। अब श्री गोकुलनाथ जी की बैठक रासोली में है, तहाँ आप विराजे और सप्ताह किए, सो महा अलौकिक आनंद भयो। तब कल्याण भट्ट ने भ्रमर गीत के श्री सुबोधिनी जी को प्रसंग पूछियो, सो आपने व्याख्यान कियो, सो 3 प्रहर व्यतीत भये, सो अनिर्वचनीय सुख भयो। यह चरित्र श्री गोकुलनाथ जी ने रासोली की बैठक में प्रकट किया। इति श्री गोकुलनाथ जी की श्री रासोली की बैठक को चरित्र।
વાલા વૈષ્ણવો, આપણને એમ પ્રશ્ન થાય કે બધામાં એમ કહે છે કે મહાઅલૌકિક આનંદ ભયો, અનિર્વચનીય સુખ ભયો, એટલે એ આનંદ કેવા પ્રકારનો હશે કે જેનું શબ્દોમાં વર્ણન થઈ શકતું નથી. અહીં શ્રીનાથજી ભ્રમર ગીતની વાત કરી છે. ભ્રમર ગીતની શ્રી સુબોધિનીજીમાં જે પ્રસંગ છે તેની વાત કરી છે. મહાકવિ વલ્લભદાસજીનું વાર્તા સાહિત્ય છે, તેમાં પણ ભ્રમર ગીત નું કાવ્યાત્મક સ્વરૂપે લખેલા પદો આવે છે. અને આ સ્થળ છે ને એ શું કહેવાય, જાવથી કોટવન જતા રસ્તામાં એક રાસોલ ગામ આવે છે. ત્યાં ગામથી થોડે દૂર છે અને આ બેઠક પ્રગટ નથી. ત્યાંના વ્રજવાસીઓ બેઠકજીનો ચોતરો બતાવે છે અને પરિક્રમા વખતે જતા વૈષ્ણવો દર્શન કરે છે. બીજી બેઠકોની માફક સેવાનો અહીં પ્રતિબંધ નથી. આ રીતે શ્રી ગોકુલનાથજી કી રાસોલી કી બેઠક કો ચરિત્ર અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે બેઠક 9મી, श्री सोरमजी की बैठक को चरित्र। अब श्री गोकुलनाथ जी की बैठक श्री सोरम जी में श्री महाप्रभु जी श्री गुसाई जी की बैठक के पास है। तहाँ श्री गंगा जी में स्नान करी के आप बिराजे। पाछे आपने सप्ताह किए जो अनिर्वचनीय सुख भयो। कल्याण भट्ट सो आज्ञा किए जो श्री गंगा जी को भगीरथ राजा जाय पधराए लाए। क्यों? जो श्री गंगा जी में स्नान करे ते विनके आगे के प्रायश्चित को नाश करे। और श्री यमुना जी के संबंध श्री गंगा जी को अधिक सामर्थ्य भयो है जो अब भक्ति मुक्ति दोनों देते हैं। तब श्री गोकुलनाथ जी ने कृपा कटाक्ष द्वारा अनेक जीवन को उद्धार किया। यह चरित्र श्री गोकुलनाथ जी ने श्री सोरम जी की बैठक में प्रकट किए। इति श्री गोकुलनाथ जी की श्री सोरम जी की बैठक को चरित्र। बैठक 10वीं श्री अडेल की बैठक को चरित्र। अब श्री गोकुलनाथ जी की बैठक श्री अडेल में है। तहाँ आप नित्य विराजे हैं। पहले सप्ताह आपने वहाँ ही किए हैं। एक समय श्री गुसाई जी और श्री गिरधर जी सेवा में नाय हते। श्री गोकुलनाथ जी आपकी बैठक में विराजे हते। तब मायावादी पंडित आयो। वाक्य संग अपने चर्चा की नी सो दोई घड़ी में वाको निरुत्तर कर दीनो। तब वह पंडित ने साष्टांग दंडवत किए और विनती की जो महाराज आप साक्षात ईश्वर हो। पाछे दंडवत करके वह पंडित अपने देश को गयो। यह चरित्र श्री गोकुलनाथ जी ने अडेल की बैठक में प्रकट किए। इति श्री गोकुलनाथ जी की अडेल की बैठक को चरित्र। એટલે અહીં સાક્ષાત ઈશ્વર સ્વરૂપનો આપે અનુભવ કરાવ્યો। એટલે માયાવાદે નિરાકર્તા એવું નામ શ્રી મહાપ્રભુજીનું છે। જેવી રીતે માયાવાદીઓનો ના મતનો ખંડન શ્રી મહાપ્રભુજીએ કર્યું, તેવી જ રીતે શ્રી ગોકુલનાથજીએ પણ કર્યું। એટલે જ કહેવાય છે ને કે વલ્લભ કુલ में सबही एक स्वरूप, छोटो बड़ो न जानिए सबही अग्नि स्वरूप। ત્યારબાદ બેઠક 11वीं श्री काश्मीर की बैठक को चरित्र। अब श्री गोकुलनाथ जी की बैठक काश्मीर में है। आपने जहाँ चिद्रूप को जीती, मायामत खंडन करी, भक्ति मार्ग स्थापन किए और माला प्रसंग जीत के सबन को माला बंधाई। तब चारों संप्रदाय वाले मिलके श्री गोकुलनाथ जी को तिलक किए और विनती की जो महाराज चारों संप्रदाय के दीक्षित आप हो, आपने ही हमारा धर्म राख्यो है। तब चारों संप्रदाय वाले मिलके श्री गोकुलनाथ जी को सुखपाल में पधराए। तब पातशाह ने दंडवत करी के मोतीन की अमोलिक माला भेट कीनी सो आपने गंगा जी में डारी दीनी। तब कहूँ ने पातशाह सो कही जो तुम्हारी माला श्री गोकुलनाथ जी ने गंगा जी में डारी दीनी है। तब पातशाह ने विनती की जो महाराज यह माला बेगम की है सो दीजिए और दूसरी माला मैं आपको भेंट करूंगा। तब आपने आज्ञा किए जो श्री गंगा जी में हाथ डारो। तब वाने हाथ डारियो सो एक संग 10-20 माला बड़े बड़े गज मुक्तान की अमूल्य माला आई। तब आपने आज्ञा किए जो तेरी माला होए सो ले लो। तब पातशाह ने साष्टांग दंडवत करी विनती की जो महाराज आप साक्षात ईश्वर हो, मेरी पातशाही आपने राखी, नहीं तो डूबी जाती। जो अब मेरो अपराध क्षमा होए और अंगीकार करिए। तब आपने आज्ञा किए जो सब माला गंगा जी में डारी दे, तिहारी माला तो अंगीकार भई है। तब पातशाह दंडवत करी अपने घर गयो।
यह महात्म्य देखी के अनेक जीव श्री गोकुलनाथ जी की शरण आए। यह चरित्र श्री गोकुलनाथ जी ने श्री काश्मीर की बैठक में प्रकट किए। इति श्री गोकुलनाथ जी की श्री काश्मीर की बैठक को चरित्र। હવે બેઠક 12મી श्री गोधरा की बैठक को चरित्र। अब श्री गोकुलनाथ जी की बैठक गोधरा में। ओ श्रीनाथजी વાલા વૈષ્ણવો, અહીં માલા તિલકની વાત છે તો આપણે થોડુંક માલા તિલકનું મહત્વ જરૂરથી સમજીશું। બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, श्याम सुंदर श्री यमुने महारानी जो की जय। ओ श्रीनाथ जी, ओ श्रीनाथ जी, माड़ा तिलक। वाला वैष्णवो, श्री महाप्रभुजीए वैष्णवी परंपरा અને વૈષ્ણવી જીવનને કેવી રીતે જાળવી રાખવું અને વૈષ્ણવના જીવનમાં ચિહ્નો ગ્રહણ કરતી વખતે, વ્રત ઉપવાસનું પાલન કરતી વખતે, પરિવેશ પાલન કરતી વખતે કયા ગ્રંથો, મંત્રો અને કયા સિદ્ધાંતો જીવનમાં આત્મસાત કરવા જોઈએ તેના પર થોડા શબ્દોમાં સુંદર પ્રકાશ પાડ્યો છે। આપણે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો અનુસાર વૈષ્ણવી જીવન જીવીએ છીએ। આપણા ઠાકોરજીની પ્રસન્નતા માટે વૈષ્ણવી ચિહ્ન ધારણ કરીને હંમેશા આપની સેવામાં રહેવું, તેમના સ્મરણમાં, તેના સત્સંગમાં રહેવું એ જ આપણા વૈષ્ણવી જીવનનો શ્રૃંગાર છે। શરીરનો શ્રૃંગાર તે ભગવાનને સંપૂર્ણપણે પ્રિય હોવો જોઈએ। જેમ તિલક કરવાની રીતો આપણને કહેવામાં આવી છે, તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીએ નિબંધના બીજા પ્રકરણ સર્વનિર્ણય પ્રકરણમાં કંઠી પહેરવાનું કહ્યું છે। કંઠી એટલે તુલસીજીની માલા। તુલસી જે કાષ્ઠની માળા છે તેને વૈષ્ણવી દીક્ષા સ્વીકારતી વખતે દીક્ષા તરીકે આપવામાં આવે છે। આ તુલસી કંઠી આપણને શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજીએ આપી છે। આપણે જ્યારે વૈષ્ણવી દીક્ષા લઈ જઈએ છીએ ત્યારે શ્રી આચાર્ય ચરણના રૂપમાં શ્રી ગુરુ દીક્ષા આપે છે। શ્રી ગુરુ આપણી પાસે બ્રહ્મસંબંધ મંત્ર બોલાવે છે અને પછી આપણે તુલસી કંઠી ધારણ કરીએ છીએ। તુલસીને આપણે ત્યાં વિષ્ણુપ્રિયા પણ કહેવામાં આવે છે। ભોગમાં પણ તુલસી, શંખમાં પણ તુલસી, આપણે દીનતાપૂર્વક ગદ્ય મંત્ર બોલીને પ્રભુના ચરણારવિંદમાં પણ તુલસીજી સમર્પિત કરીએ છીએ। ભગવાન પોતે પણ કહી રહ્યા છે કે જો તમે મારી ભક્તિ કરી રહ્યા છો, જો તમે મારી પ્રસન્નતા જોઈએ છે તો મને પ્રિય એવી તુલસી કંઠી ગળામાં પહેરવી જોશે। શરીર અને આત્મા બંનેથી આપણી શરણાગતિ પ્રિયા પ્રીતમના ચરણારવિંદમાં સમર્પિત કરવી જોઈએ। આ સમર્પણના પ્રતિકાત્મક રૂપથી આપણે તુલસી દળ સમર્પિત કરીએ છીએ। આપણે દૂધગરમાં, અંસખડીમાં, સખડીમાં જ્યારે તુલસી પત્ર પધરાવીએ છીએ તે સમયે પંચાક્ષર મંત્રનો ઉલ્લેખ કરતી વખતે આપણે વિનંતી કરીએ છીએ કે હે કૃષ્ણ, હું આપનો જ છું, પણ આપને પ્રિય એવી તુલસીના સ્પર્શવાળી સામગ્રી આપને સમર્પિત કરું છું। વિજ્ઞાને પણ માન્યું છે કે જો તુલસીના પાંદડા કોઈ પણ ખાદ્ય પદાર્થમાં રાખવામાં આવે છે ત્યાં થોડા સમય માટે બેક્ટેરિયાનો પ્રવેશ નથી। આપણે જ્યારે ગુરુ પાસેથી નામ નિવેદન કર્યું ત્યારે ધારણ કરેલી એક કંઠી અને આત્મનિવેદન કર્યું ત્યારે, એટલે કે જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે કરેલી બીજી કંઠી, એક દીક્ષાથી આપણને પ્રભુનું નામ સ્મરણ અને બીજી દીક્ષાથી આપણને પ્રભુની સ્વરૂપાત્મક સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે। આપણને 2 દીક્ષા મળે છે, તે એટલે આપણે 2 કંઠી ધારણ કરીએ છીએ। કૃષ્ણદાસજીએ કંઠીનો ખૂબ સુંદર વર્ણન એક કીર્તનમાં કર્યું છે। ધન ધન માતા તુલસી બળી, नारायण के चरण चढ़ी, जो कोई तुलसी की सेवा करे, कोटिक पाप छिन्न में परिहरे, जो कोई तुलसी के फेरा देत, सहज जन्म सुफल करी लेत, दान पुण्य में तुलसी जो होय, कोटिक पुण्य फल पावे सोय, जो घर तुलसी करे निवासा, सो घर सदा विष्णु को वासा। कृष्णदास कहे बारंबार, तुलसी को महिमा अपरंपार। આપણે તુલસીની કંઠી ધારણ કરીને એક નિશ્ચિત રૂપથી શ્રી ઠાકોરજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી લઈએ છીએ અને પ્રભુને વિનંતી કરીએ છીએ કે પ્રભુ, હું જેવો છું એવો આપનો છું। જેમ એક વિવાહિત પત્ની એના સૌભાગ્ય ચિહ્નના રૂપમાં મંગલસૂત્ર ધારણ કરે છે,
એવી જ રીતે જીવાત્મા પરમાત્માના સૌભાગ્ય ચિહ્નના રૂપમાં કંઠી ધારણ કરે છે. કંઠમાં ધારણ કરેલી કંઠી સાક્ષાત ભગવદ રૂપ છે અને તુલસીની કંઠી પહેરવાથી આપણે હંમેશા શ્રી કૃષ્ણના સાનિધ્યમાં રહીએ છીએ. આપણે તુલસીની કંઠી ધારણ કરીએ તો પણ મનનો પ્રશ્ન આવતા હોય છે. જ્યારે સૂતક લાગે કે મરણમાં કે સ્મશાનમાં જવાનું થાય ત્યારે આપણે તુલસીની કંઠી કેવી રીતે પહેરવી જોઈએ કે તુલસીની કંઠી ક્યારે બદલવી જોઈએ. તુલસી અને કાષ્ટ એ ક્યારેય અપવિત્ર નથી થતું. તુલસીની અંદર બિરાજમાન જે સૂતર એટલે કે દોરો છે એ સૂત્ર હોવાથી અપવિત્ર થાય છે અને એટલે કંઠીને બદલવાની હોય છે. વૈષ્ણવી પરંપરામાં તુલસીની કંઠી ધારણ થાય છે. તુલસીની કંઠી આપણને આપણા ગુરુના દિવ્ય વચનો દ્વારા પ્રાપ્ત થાય છે, જેથી આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અંતઃકરણથી સદાકાળ સજાગ અવસ્થામાં આપણને ધ્યાનમાં રહે કે હું શ્રી કૃષ્ણનો દાસ છું અને શ્રી કૃષ્ણ જ મારા સ્વામી છે. ગુરુની કૃપાથી, ગુરુના મુખથી સાંભળેલા મંત્રથી દીક્ષિત થઈને મેં મારા ગળામાં તુલસીની કંઠી ધારણ કરી છે અને કંઠી વગર મારું ગળું, મારું જીવન અને મારો દેહ ક્યારે પણ નહીં રહે. આપણા જીવનમાં જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી તુલસીની કંઠી ગળાથી અલગ નહીં રહે. કંઠી આપણા શરીર, દેહ અને આત્માને સ્પર્શ કરે છે. ધ્યાન આપજો, કંઠી આપણા દેહ, શરીર અને આત્માને સ્પર્શ કરે છે અને હંમેશા જ્ઞાન કરાવે છે કે શ્રી કૃષ્ણનું સાનિધ્ય આપણી સાથે જ છે. આપણે શ્રી કૃષ્ણ સાથે રહી શકીએ કે ના રહી શકીએ, પણ શ્રી કૃષ્ણ આપણી સાથે પ્રતિક્ષણ છે એ વાતનું સ્મરણ તુલસીની કંઠી આપણને કરાવે છે. તમે બધા સંકલ્પ લો કે જેને નામ નિવેદન અને આત્મનિવેદન દીક્ષા પ્રાપ્ત કરી છે એનું ગળું તુલસીની કંઠી વિનાનું નહીં રહે. આ જ આપણું સૌભાગ્ય ચિહ્ન છે અને આ જ આપણી વૈષ્ણવતાનું, ભગવત ભક્તનું અને દીનતાનું સૌથી મોટું પ્રમાણ અને સૌથી સુંદર ચિહ્ન છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, હવે આપણે 12મી બેઠકજીનું ચરિત્ર જોઈએ. बैठक 12वीं, श्री गोधरा की बैठक को चरित्र। अब श्री गोकुलनाथ जी की बैठक गोधरा में नागजी भाई के घर में श्री गुसाई जी की बैठक के पास है। जब श्री गोकुलनाथ जी गोधरा पधारते तब नागजी भाई के घर में बिराजते। तब देखे तो जगह सब गिरी गई है। तब श्री गोकुलनाथ जी आज्ञा किए जो नागजी भाई की जगह बनवाई देव। तब वैष्णव ने कही जो महाराज आप द्वारका होय पाछे पधारोगे तहाँ बनी जाएगी। पाछे श्री गोकुलनाथ जी तपेली करी, श्री गुसाई जी को भोग धरी, भोजन किए, पाछे सप्ताह किए, सो अनिर्वचनीय सुख भयो। यह चरित्र श्री गोकुलनाथ जी ने श्री गोधरा की बैठक में प्रकट किए। इति श्री गोकुलनाथ जी की श्री गोधरा की बैठक को चरित्र। हवे बैठक 13वीं, श्री असारवा की बैठक को चरित्र। अब श्री गोकुलनाथ जी की बैठक राजनगर अहमदाबाद में असारवा में भाईला कोठारी के घर में श्री गुसाई जी की बैठक के पास है। तहाँ आप बिराजे हैं। चाचा हरिवंश जी हो यहाँ ही रहते, सो आप चाचा जी ने पहले श्री गोकुलनाथ जी को विनती पत्र लखी पठाई जो महाराज श्री गुसाई जी द्वारका 6 बीरिया पधारे हैं और आप हो वेग पधारोगे या कोई बालक पधारेंगे, सो पत्र वांचत ही श्री गोकुलनाथ जी श्री द्वारका पधारे। जब आप राजनगर पधारे तब चाचा जी ने साष्टांग दंडवत करी विनती की थी जो महाराज अनेक जीव आपके दर्शन के लिए तरसत हैं, सो कृपा करके जीवन को अंगीकार करिए। तब आप आज्ञा किए जो याके ताई तो समय तुम्हारो पत्र वाचत ही आयो हूँ। पाछे आपने रसोई करी, श्री गुसाई जी को भोग धरी, भोजन किए और वहां ही बिराजे। दूसरे दिन आपने सप्ताह को प्रारंभ कियो, सो तामे अनिर्वचनीय सुख भयो। तब अनेकन जीवन को उद्धार किए। पाछे आप श्री द्वारका जी पधारे, वहां कछुक दिन बिराज के फिर राजनगर पधारे। यहाँ कछुक दिन बिराजे पाछे गोधरा होय के श्रीमद गोकुल पधारे। यह चरित्र श्री गोकुलनाथ जी ने असारवा की बैठक में प्रकट किए। इति श्री गोकुलनाथ जी की असारवा की बैठक को चरित्र। श्री गोकुलनाथ जी संवत 1646 साल में गुजरात पधारी घणा देवी जीवोनो अंगीकार कर्यो छे
ગુજરાતી વૈષ્ણવ ઉપર આપની પોતાની અગત પ્રીતિ હતી. શ્રી દ્વારકા જતા આખા કાઠિયાવાડમાં પોતે બિરાજી ઘણા ભક્તોના મનોરથ પૂર્ણ કર્યા છે. દ્વારકાથી પાછા ફરતા ફરી રાજનગર પધાર્યા. અહીં બારમ ભટ્ટ નામના બ્રાહ્મણ સાથે વાદ થયો, તેને નિરુત્તર કરી દીધો. પોતે ગુજરાતના ઘણા નાના મોટા ગામે પધાર્યા છે, કારણ કે પોતે તો માત્ર એક જ વખત પરદેશમાં પધાર્યા અને ફરીથી પધારવાની ઈચ્છા નહીં હોવાથી 12 માસ સુધીમાં ગુજરાતને અંગીકાર કરી શ્રી ગોકુળ પધાર્યા. આ વર્ણન વધુ વિસ્તારથી જાણવું હોય તો શ્રી ગોકુલનાથજીનું જીવન ચરિત્રમાં તેનું વિસ્તારથી વર્ણન કરેલું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે શ્રી ગોકુલનાથજી 13મી બેઠકનું ચરિત્ર પણ અહીં વિરમે છે. એટલે વાલા વૈષ્ણવો, પ્રભુ પ્રેરણા કરી અને આપણે આજે આ 13 બેઠકજીનું દર્શન કર્યું, જેમાં આપણે બેઠકજીની સાથે સાથે શ્રી ગોકુલનાથજીના 24 વચનામૃતો, શ્રી સર્વોત્તમ સ્તોત્રની ટીકા, શ્રી વલ્લભાષ્ટકની ટીકા, ભ્રમર ગીત, આ બધુંનું પણ થોડું મનન ચિંતન કર્યું. અને શ્રી સર્વોત્તમ સ્તોત્ર વિશે આપણે સમજ્યા કે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ ભક્તિમાં આવતા પ્રતિબંધોને દૂર કરવા માટે કરવો જોઈએ, અને તેનો પાઠ કરવાથી વેણુ ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત આ બધાનો સમાવેશ તેમાં થાય છે. એટલે ગોપીજનોના ભાવ દર્શાવ્યા છે, માટે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ આપણે દરરોજ કરવો જોઈએ. માળા તિલકનું આપણે ભાવ સમજ્યા. આ રીતે આજના અલૌકિક સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.